નમસ્તે મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર ચોંકી જશો. તો મિત્રો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો દોસ્તો. મારું નામ લક્ષ્મી છે અને હું એક વિધવા છું અને મારી ઉંમર 26 વર્ષની છે, એટલે હું હજી જવાન છું. મારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. આથી મારા માતા પિતાએ મારા લગ્ન જલ્દી કરી દેવાનું નક્કી કર્યું હતું. તે મને વધુ ભણાવી શક્યા નહીં અને તેમણે મારા માટે છોકરો શોધવાનું શરૂ કર્યું હતું. મિત્રો, હું દેખામાં ખૂબ જ આકર્ષક અને ગોરો રંગ હતો, મોટી મોટી આંખો અને લાંબા વાળ અને સુંદર શરીર. આથી મારા માટે ઘણા સારા એવા સંબંધ આવવા લાગ્યા હતા. એવો જ એક સંબંધ મારા માટે આવ્યો હતો. તેનું નામ મહેશ હતું. તે ખેડૂત હતો અને પોતાની 10 એકર જમીનમાં ખેતી કરતો હતો અને તેના ઘરની હાલત મધ્યમ હતી અને પરંતુ તેના માતા પિતા જીવતા ન હતા. તેને ફક્ત એક બહેન હતી જેના લગ્ન પહેલાં થઈ ગયા હતા અને મહેશ ખૂબ જ હોશિયાર અને મહેનતુ હતો અને અમારા લગ્ન ન થયા અને અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. મહેશ મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતો હતો. મિત્રો, વાર્તાને છેલ્લે સુધી સાંભળશો તો ખરેખર તમારી આખી જિંદગી બદલી જશે. હું પણ તેને ખૂબ જ પ્રેમ આપતી હતી. ખેતરમાં આ કામનું ભારણ હવે વધવા લાગ્યું હતું. તેથી મહેશ અને રમેશ નામના એક યુવાનને મદદ માટે રાખ્યો હતો. રમેશ તેનો જૂનો મિત્ર હતો અને ખૂબ જ આકર્ષક હતો અને જ્યારે અમે બજારમાં જતા હતા કે કોઈ કામ માટે બહાર હોઈએ ત્યારે રમેશ એકલો ખેતરે અને ઘરની દેખરેખ રાખતો હતો અને મહેશને રમેશ પર સંપૂર્ણ વિશ્વાસ હતો કારણ કે તે ખૂબ જ ઈમાનદાર હતો અને તે બંને મિત્ર હતા. તેના ઘરની આર્થિક સ્થિતિ થોડીક નબળી હતી પરંતુ તે ખૂબ જ મહેનતુ અને સારી રીતે કામ કરતો હતો અને આમ જ કેટલાક મહિના વીતી ગયા હતા અને અમારા લગ્નને લગભગ હવે 1 વર્ષ થઈ ગયું હતું અને એક દિવસ મહેશ અને રમેશ ખાતર અને બીજ લેવા માટે શહેર ગયા હતા. તે દિવસે રાત્રે ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો અને રસ્તા પર અંધારું હતું અને તે જ સમયે તેમના ટ્રેક્ટરનો અકસ્માત થયો હતો. મહેશ ટ્રેક્ટર ચલાવતો હતો તેથી તેને માથામાં ઈજા થઈ હતી અને છાતીમાં પણ ગંભીર ઈજા થઈ હતી. રમેશ તેની સાથે હતો. ત્યાર પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ 3-4 દિવસ પછી મહેશનું મૃત્યુ થઈ ગયું હતું કારણ કે તેની ઈજા ખૂબ જ ગંભીર હતી એટલા માટે મિત્રો. અને મારે કોઈ સંતાન ન હતું. હું શું કરું? મને કાંઈ સમજાતું ન હતું. હું સંપૂર્ણ રીતે હવે તૂટી ગઈ હતી. મારા પતિના મૃત્યુ પછી હું 2 મહિના માટે મારા માતા પિતાના ઘરે ચાલી ગઈ હતી રહેવા માટે અને તેમણે મને ખૂબ જ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મારો કોઈ સહારો ન હતો. તેથી શું કરવું તે સમજાતું ન હતું અને આ 2 મહિના દરમિયાન મારા પિતાનો મિત્ર રમેશ ખેતરે અને ઘરની સંભાળ લીધી હતી અને ત્યાર પછી મેં સાસરે પાછા ફરવાનું નક્કી કર્યું હતું અને મારા માતા પિતા મને સાસરે મૂકવા માટે આવ્યા હતા અને ત્યાર પછી મિત્રો રમેશે મારી સાથે મુલાકાત કરી હતી અને તેણે છેલ્લા 2 મહિનાનો સંપૂર્ણ હિસાબ આપ્યો હતો અને મને પણ તેના ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો અને તેણે મળેલા બધા જ પૈસા મને આપી દીધા હતા. મેં તેનો ખૂબ જ આભાર માન્યો હતો અને મિત્રો મારું ભણતર વધુ તો ન હતું તેથી મને ખેતીનો વ્યવહાર સમજાતો ન હતો. મેં રમેશને કહ્યું હતું, હવેથી તારે આખું ખેતર સંભાળવું પડશે અને હું તારો પગાર પણ હવે વધારી દઈશ. ત્યારે ખેતરની અંદર જ મારું ઘર હતું. હું ઘરમાં એકલી રહેતી હતી અને ક્યારેક ખાતી તો ક્યારેક નહીં. અને મિત્રો એકલી રહેવાને કારણે મને પતિ સાથે વિતાવેલી દરેક પળ અને તેનો પ્રેમ એ બધું જ મને ધીમે ધીમે યાદ આવતું હતું અને રાત્રે મને ઊંઘ પણ નહોતી આવતી અને હંમેશા હું તેના વિશે જ વિચારતી રહેતી હતી અને હું ખરેખર પાગલોની જેમ વર્તન કરવા લાગી હતી. રમેશ રોજ સાંજે ઘરે આવતો હતો અને આખા દિવસનો હિસાબ મને આપતો હતો. જો કોઈ ખાતર કે બીજ મંગાવવું હોય તો તે જાતે જ ઓર્ડર કરી લેતો હતો અને આમ જ દિવસો વીતવા લાગ્યા હતા. હું હવે ખૂબ જ કંટાળી જતી હતી. રમેશ સાથે થોડી વાર વાત કરું તો મન હળવું થઈ જતું હતું અને એક દિવસ મેં નક્કી કર્યું કે હું ઘરમાં એકલી રહું છું તો શા માટે નહીં રમેશ સાથે ખેતરમાં જઈને થોડીક વાત કરું જેથી કરીને મને પણ મજા આવે અને દિવસનો ટાઈમ પણ જાય અને થોડીક મદદ પણ કરું કારણ કે એકલા તેના પર ઘણું બધું કામનું ભારણ હળવું હવે એને પણ હળવું થઈ જાય. અને હવે બીજા દિવસથી હું ખેતરમાં જઈને બેસવા લાગી. રમેશ મને કોઈ કામ કરવા દેતો ન હતો. તે કહેતો, તમે માલકીન છો, બસ બેસો, ચિંતા ન કરો, હું બધું જ સંભાળી લઈશ. હું તેની સાથે વાતો કરતી હતી અને ધીરે ધીરે અમારી વાતો હવે આવી રીતે વધવા લાગી હતી અને અમારી નજરો પણ હવે ધીમે ધીમે મળવા લાગી હતી. રમેશ પણ મારી સાથે પ્રેમથી વાતો કરતો હતો અને તે મારું ખૂબ જ સન્માન કરતો હતો. એક દિવસ વાતોમાં જ હું તેને તેના પરિવાર વિશે પૂછવા લાગી હતી તો મેં પૂછ્યું હતું, રમેશ, તારા ઘરમાં કોણ કોણ રહે છે?
અને તારા લગ્ન થઈ ગયા છે? ત્યારે રમેશે કહ્યું હતું, મારા ઘરમાં હું, મારી મા અને પિતા અમે 3 જણા રહીએ છીએ અને અમારા ઘરની હાલત ખૂબ જ ગરીબ છે અને મારી પાસે જમીન નથી, તેથી કોઈ છોકરી મને આપવા માટે તૈયાર થતું નથી અને મારી ઉંમર 29 વર્ષની થઈ ગઈ છે. અને મેં કહ્યું, તારો સ્વભાવ તો આટલો સારો છે, તને હજી સુધી કોઈ છોકરી કેમ ન મળી અને તને તો હવે મળી જવી જોઈએ. પરંતુ રમેશે કહ્યું, આજકાલ સારો સ્વભાવ લોકોને પસંદ નથી, લોકોને જમીન, પૈસા કે સ્થિર કમાણી જોઈએ છીએ. અને આમ અમારી વાતો હવે ધીમે ધીમે વધતી ગઈ હતી. રમેશ દેખાવમાં પણ ખૂબ જ સારો હતો અને તેની સાથે વાતો કરીને હું મારા પતિના દુઃખમાંથી બહાર નીકળવા લાગી હતી હવે ધીમે ધીમે. અને હવે હું નીચે થોડીક પહેલાં જેવી થવા લાગી હતી અને પતિના મૃત્યુનું દુઃખ પણ હું હવે ધીમે ધીમે ભૂલવા લાગી હતી અને રમેશ તરફ આકર્ષાઈ રહી હતી, કારણ કે તેનો સ્વભાવ પણ ખૂબ જ સારો હતો. પરંતુ મિત્રો, એકવાર હું અચાનક જ બીમાર પડી ગઈ હતી અને મેં ઘરમાં પડેલી દવાઓ લીધી હતી, પરંતુ મને કોઈ પણ ફરક ન પડ્યો અને ધીરે ધીરે તાવ વધવા લાગ્યો હતો. અને રમેશ સાંજે ઘરે આવ્યો હતો. તે દિવસે હું ખેતરમાં ગઈ ન હતી, એટલે રમેશે તેણે મને પૂછ્યું, શું થયું? મેં કહ્યું, સવારથી તાવ છે પણ ઓછો થતો નથી. તેણે મારા માથે હાથ મૂકીને જોયું હતું. તાવ તો ખૂબ જ હતો, એટલે તે મને તરત જ હોસ્પિટલ લઈ ગયો હતો અને ડૉક્ટરે જોઈને કહ્યું હતું, તમને ડેન્ગ્યુ થયો છે, તેથી 4-5 દિવસ દાખલ રહેવું પડશે. અને રમેશે કહ્યું, હું તમારી સાથે રહીશ. ડૉક્ટરે મને દાખલ કરી લીધી હતી. રમેશ મારા માટે ખૂબ જ દોડધામ કરી અને દવાઓ લાવતો હતો અને બધું જ કામ તે કરતો હતો. 5 દિવસ અને રાત તે મારી સાથે જ રહ્યો હતો, ઘરે પણ ન ગયો. તેણે ફક્ત ઘરે સંદેશો મોકલ્યો હતો કે મારી માલકીન બીમાર છે, તેથી હું હોસ્પિટલમાં છું. અને તેની આ સંભાળ જોઈને મને તેના માટે એક અલગ જ અપનાવો લાગવા લાગ્યો હતો અને આપણાપણું હોય એવું લાગતું હતું. તેના પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું હતું. 5 દિવસ પછી ડૉક્ટરે મને ડિસ્ચાર્જ આપ્યો હતો. રમેશ મને ઘરે લાવ્યો હતો. હજુ પણ મારા શરીરમાં થોડીક નબળાઈ હતી અને રમેશ હવે તેના ઘરેથી મારા માટે ખાવાનો ડબ્બો પણ લઈને આવતો હતો, એટલે ટિફિન લઈને આવતો હતો. આગલા 5-6 દિવસ તે મારા માટે ખાવાનું લાવ્યો હતો અને તે ખૂબ જ સારો હતો. હવે હું સંપૂર્ણપણે રીતે ઠીક થઈ ગઈ હતી, એટલે સારી થઈ ગઈ હતી. ફરીથી હું ખેતરમાં તેની સાથે કામ કરવા જવા લાગતી હતી અને જતી હતી. હવે અમારી વચ્ચે ખૂબ જ નિકટતા વધતી ગઈ હતી, પરંતુ રમેશ તરફથી કોઈ પણ પ્રતિક્રિયા નહોતી મળતી. તે ખૂબ જ ઈમાનદાર હતો અને રોજ સવારે રમેશ આવીને જરૂરી વસ્તુઓ લઈ જતો હતો. એ વસ્તુઓ કામ માટે જરૂરી હતી એ જ લઈ જતો હતો. અને મિત્રો, એકવાર સવારે હું કપડાં બદલી રહી હતી અને દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી, કારણ કે ઘરે કોઈ ન હતું. ત્યારે રમેશ આવ્યો અને અચાનક જ મને જોઈ ગયો હતો, પરંતુ મેં તો ત્યારે કપડાં પહેરી લીધા હતા. અમે બંને શરમાઈ ગયા. તેણે તરત જ નજર ફેરવી લીધી. હિસાબના ચોપડા લઈને તે ચાલ્યો ગયો હતો અને કંઈ બોલ્યો નહીં. મને રમેશ પહેલેથી જ પસંદ હતો, પરંતુ હવે તેની સામે જવામાં મને શરમ આવવા લાગી હતી અને લીધે તે દિવસે હું ખેતરમાં પણ ન ગઈ અને તે એકલો જ કામ કરતો રહ્યો હતો. અને બપોરે મેં તેને ફોન કર્યો હતો અને કહ્યું હતું, ખાવા માટે આવી જા, આજે આપણે અહીંયા ઘરે જ સાથે બેસીને ખાઈ લઈશું, ખેતરમાં નહીં. થોડી વાર પછી તે ડબ્બો લઈને આવ્યો હતો અને મેં ઘરનું ખાવાનું તૈયાર કર્યું હતું અને અમે બંને સાથે બેસીને ખાવા લાગ્યા હતા. અમે ચોરી ચૂપે એકબીજાને જોતા રહ્યા હતા, પરંતુ કોઈ પણ કંઈ ન બોલતું હતું. ધીરે ધીરે ખાવાનું પૂરું થયું. ખાવાનું ખાઈને રમેશે કહ્યું, મને માફ કરી દેજો માલકીન, મેં જાણી જોઈને તમને એ રીતે નહોતા જોયા. હું તો ફક્ત હિસાબના ચોપડા લેવા આવ્યો હતો. અને મેં કહ્યું, સોરી ન બોલો, ખરેખર તો દરવાજો બંધ કરવાનું મને જ ભૂલાઈ ગયું હતું. એમાં તમારો કાંઈ વાંક નથી અને એમાં મારી જ ભૂલ હતી. રમેશ, એક વાત સાચી કહું, તું મને ખૂબ જ ગમે છે અને તું મને ખૂબ જ પસંદ છે. છેલ્લા કેટલાય દિવસથી મને તારી સાથે ખૂબ જ સારું લાગે છે અને જ્યારે હું દવાખાનામાં હતી ત્યારે તે મારી ખૂબ જ સંભાળ લીધી હતી, એટલા માટે તું ખૂબ જ સારો છે. મારા પતિના મૃત્યુ પછી આ ખેતરને તે એકલાએ સંભાળ્યું છે. જો તારી જગ્યાએ કોઈ બીજું હોત તો ખરેખર ખેતરના પૈસામાં બેઈમાની કરી શકત, પરંતુ તું ખૂબ જ ઈમાનદાર માણસ છો અને મારા પતિ નથી એ જાણીને કોઈ બીજું હોત તો મારી સાથે કંઈક ખોટું વર્તન કરી શકત, પરંતુ તે એવું ક્યારે પણ નથી કર્યું અને એવું તો તારા મનમાં પણ નથી અને એવું નથી કર્યું. મારે તને એક વાત કહેવી છે, તું મને ખૂબ જ ગમે છે. હું તારી સાથે મારું આખું જીવન વિતાવવા માંગુ છું. પરંતુ રમેશ ત્યારે કાંઈ ન બોલ્યો અને મને કોઈ પ્રતિક્રિયા ન આપી. તે ચાલ્યો ગયો. મને સમજાતું ન હતું કે શું કરવું. સાંજે 6 વાગ્યે ખેતરનું કામ પૂરું કરીને રમેશ ચોપડા આપવા માટે આવ્યો હતો, પરંતુ દરવાજો થોડો ખુલ્લો હતો. તેને હું દેખાઈ નહીં તો તે મને શોધતો રહ્યો હતો અને મારા રૂમ પાસે આવી ગયો હતો.
હતો તેણે મને અવાજ આપ્યો હતો. મેં તેની તરફ જોયું હતું અને કહ્યું હતું, રમેશ, હું જે વર્તન કરું એ ખોટું હતું, પરંતુ શું કરું, મને તારી સાથે ખૂબ જ સારું લાગે છે. મને તારી સાથે કામ કરવામાં પણ ખૂબ જ મજા આવે છે. અને ત્યાર પછી રમેશે મારો હાથ પોતાના હાથમાં લીધો હતો અને કહ્યું હતું, તમારા પતિ એટલે કે મહેશ એ મારા ખૂબ જ સારા એવા મિત્ર હતા અને મારું આવું વર્તન કરવું એ ખોટું છે. તમે મને પસંદ કરો છો એ સાચું છે અને મને પણ તમે ખૂબ જ પસંદ છો એટલે ગમો છો, પરંતુ મને યોગ્ય નથી લાગતું. મેં કહ્યું, મારા પતિ પછી જો કોઈએ ખરેખર મારી ચિંતા કરી હોય તો એ ફક્ત તું જ છે રમેશ. જો તારી જગ્યાએ કોઈ બીજું હોત તો મને તારી સાથે કોઈ ખોટું કરત તો તને કેવું લાગત? હવે અમે બંને એકબીજાને સમય આપવા લાગ્યા હતા અને એકબીજાને વધુ સારી રીતે હવે જાણવા લાગ્યા હતા. અને ત્યારે મેં નક્કી કર્યું હતું કે જો હું રમેશ સાથે લગ્ન કરી લઉં તો રમેશને કોઈ છોકરી નથી મળતી અને એનું ઘર પણ ચાલે, અને હું વિધવા છું તો અમે બંને લગ્ન કરીએ તો તેનો પ્રશ્ન પણ હવે હલ થઈ જાય. અને એક દિવસ જ્યારે રમેશ બપોરે ખાવા આવ્યો હતો અને ત્યારે અમે બંને નક્કી કર્યું હતું કે અમે બંને લગ્ન કરશું. થોડાક જ દિવસોમાં અમે લગ્ન કરી લીધા. હવે હું, રમેશ અને તેના માતા પિતા અમે બંને સાથે રહીએ છીએ અને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને ખૂબ જ ખુશ છીએ. મને એક પતિનો સહારો મળ્યો અને રમેશને એક સમજદાર પત્ની મળી. અમે બંને અમારા જીવનમાં ખૂબ જ ખુશીથી જીવન જીવીએ છીએ. દોસ્તો, આપણને જીવન આપણને ક્યારેય ઘણું બધું દુઃખ આપતું હોય છે અને કંઈક ખોવાઈ જાય છે, પરંતુ એ દુઃખમાંથી સાચો પ્રેમ અને સાચો સાથ મળે છે. રમેશ જેવી વ્યક્તિ પર ભરોસો કરવો એ કોઈ ભૂલ ન હતી, પરંતુ એ બીજી તક માટે ઊભા રહેવું. પ્રેમ ફક્ત પહેલી વાર જ થાય એવું નથી હોતું મિત્રો, એ સાચી વ્યક્તિના કારણે ફરીથી થાય છે. પરંતુ વિશ્વાસ અને વ્યક્તિ સારો હોવો જોઈએ અને પછી આખી જિંદગી ટકે છે. જો તમને પણ પ્રેમમાં બીજી તક મળે તો ડરશો નહીં, એને સ્વીકારો. દોસ્તો, મારી અને રમેશની આ પ્રેમ કહાની તમને કેવી લાગી? સારી લાગી હોય તો મિત્રો ચેનલને લાઈક અને મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો શેર કરવાનું ભૂલી ન જતા અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલી જતા. મિત્રો, વિડીયો બનાવવામાં મહેનત લાગે છે. આવતીકાલે ફરી મળશું આના કરતાં પણ સુંદર મજાની કહાનીની અંદર. એ વાર્તા ખૂબ જ ખાસ છે, તો મિત્રો જોવાનું ભૂલી ન જતા. અને કદાચ આ વાર્તા જો તમારી સાથે બને તો તમે શું કરો કમેન્ટ કરતા જજો. મિત્રો, આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે, તો મિત્રો દિલ ઉપર ના લેતા. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી. કાલ્પનિક રીતે જ વિડીયો જોજો મિત્રો. ધન્યવાદ. મનોરંજનના હેતુથી જ વિડીયો જોજો.